અમીરી છે અહીંયા ગરીબી શરમાય. અખિલ બ્રહ્માંડનો માલિક આ કૃષ્ણ પરમાત્મા, હોનાની દ્વારકાનો રાજા. તો બે મિત્ર હતા, સુદામા અને કૃષ્ણ. સાંદીપની ઋષિના આશ્રમમાં ભણેલા બે. પણ કૃષ્ણ બાપુ હોનાની દ્વારકા મળ્યા પછી સુદામાને ભૂલી ગયા. નકર નો યાદ કરવા. પછી બાપુ અહીંયા આવ્યા પછી બધા ખેલ કર્યા, રોયા ને ભૂખ બધી ભાંગી નાખીને અહીંયા બંગલા બનાવ્યા ને એવું બધું કહે છે, હાસું ખોટું રામ જાણે. પણ પછી નકર એને નો ભાઈબંધ હોય તો નો યાદ કરવો પડે. આ જયદીપ અમારા ભાઈબંધ છે, અમારે કોક વાર તો સુરનગર આમ નીકળ્યા હોય તો એમ કે જયદીપ શું કરે છે, ફોન બોને કરવો જોઈએ. પણ પૈસા ચીજ જ એવી છે કે બધું એમ. એટલે અમારે મેં હમણાં ધીરુભાઈની વાત કરી, ધીરુભાઈને અમારે યાદ એટલા માટે કરવો પડે છે. બાપુ અડધી રાતે જે હાકડો કરો ને, અમારા બાપુ કાંઈક કામ, મારા નહીં બાપુ કેટલાયના એના સાક્ષી અમારે ચતુરભાઈ ભેગા છે. અમે હરિદ્વાર ને પંજાબ ને બાપુ એમની ગાડી ને આ બળદેવભાઈ સાક્ષી છે. હું બળદેવભાઈ, પાણીસેના લાખાભાઈ, પછી ઘનશ્યામભાઈ એ પણ સ્વર્ગસ્થ થઈ ગયા, અશોકભાઈ, અમે બધા 5-7 ભાઈબંધ ગયા હતા. ગોકુળમાં ગયા ને ગોકુળમાં એક નાનો એવો રૂમ હતો. અમે અંદર ગયા, બાપુ એક બેઠા હતા, નાનો એવો હિંડોળો, કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી. મેં કીધું કઈક અંદર હશે. અમે ગયા, બે બાપુ કે બેહી જાઓ. અમે બધા બેહી ગયા. એ કે 100 રૂપિયા લાવો. શેના? એ કે કાનુડાને હિસકો નાખવાના. મેં કીધું હવે અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો. મેં નાસ્તિક છે ને તેમાં કાનુડો દ્વારકા વ્યો આવ્યો, અહીં છે નહીં કાંઈ. કાનુડો બાપુ અહીંયા અમારી ભેગો છે. એટલે વિચાર કરજો બાપુ, દુનિયા રખડીને બેઠો છું, આખી દુનિયામાં દુકાનો નાખીને જ બેઠા છે. ત્યાં રૂપિયા ગણવાના માણસ જોવે છે. આપણા જેવા ન જાતા હોત તો અહીંયા બાપુ આ દાડિયા 50 રૂપિયામાં દાડિયા મળતા હોત. અહીંયા પૈસા ગણવાના દાડિયા રાખવા પડે છે.